ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની જૈન સ્કૂલ જંબુસર ખાતે શિયાળુ રમોત્સવની ઉજવણી। જંબુસર વડોદરા રોડ પર આવેલ જૈન સ્કૂલ ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈ બહેનોના રમોત્સવ શાળાના આચાર્ય શ્રીમતી નીલમ પંડિતની નિગરાનીમાં યોજાયું। શિયાળુ રમોત્સવનો શાનદાર પ્રારંભ જૈન સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી અનુભા મેડમ તેમજ શાળાના આચાર્ય નીલમ પંડિત દ્વારા મશાલ પ્રજ્વલિત કરી શાળાના વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી કરવામાં આવ્યો। શાળાના રમોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક અને બાહ્ય શક્તિઓને બહાર લાવવા માટે અભ્યાસની સાથે સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમાં સ્પોર્ટ ડે અને રમતગમત અગત્યનું માધ્યમ કહી શકાય। અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ઉત્સાહી અને સક્રિય શૈક્ષણિક સ્ટાફના માર્ગદર્શન પ્રમાણે બાળકો દ્વારા વિવિધ રમતો તેમજ કસરત જેવી કે પીટી, ડિસ્પ્લે, ડ્રીલ, કેપિંગ ડાન્સ, એરોબિક ડાન્સ અને ડ્રીલ સ્ટિક ડાન્સ વગેરે જેવી અનેક રજૂઆતો દ્વારા જોરદાર રજૂઆત કરવામાં આવી। રમોત્સવના અંતિમ ભાગમાં જુદી જુદી રમતો જેવી કે લંગડી, સ્વિમિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ત્રિપગી દોડ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ વગેરે રમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ દ્વારા અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, जम्बूसर। आज हमारे यहाँ स्पोर्ट्स डे सेलिब्रेट किया गया, स्पोर्ट्स डे 2023-24। वाह, सो नाइस। वैसे ही देश पुकार रहा है फिट इंडिया की पुकार, तो हम भी उसमें जुड़ गए। हमेशा की तरह सारी प्रवृत्तियाँ करवाते हैं, तभी तो उसे कोर्स कलास्टिक कहते हैं। स्कोलास्टिक और कोर्स कलास्टिक बैलेंस बना करके ही बच्चों का होलिस्टिक डेवलपमेंट यानी कि सर्वांगीण विकास होता है। और अगर हमें माँ भारती के भार को चमकता रखना है, अपना भारतवर्ष का परचम लहराना है, तो सबको फिट रहना होगा। और फिट रहने के लिए मूल मंत्र है खेलो भारत, सब कोई खेलो। हमारे बच्चों को तो हम रेगुलर खिलाते ही हैं, सारे गेम्स करवाते हैं, लेकिन आज इस मौके पे सभी पेरेंट्स से रिक्वेस्ट है, आप भी कोई भी गेम, थोड़ा सा वॉक कर लीजिए, थोड़ा सा दौड़ लीजिए, थोड़ा सा बच्चों के साथ चेस खेल लीजिए, कैरम खेल लीजिए। यकीन मानिए उसमें भी उनकी स्किल्स डेवलप होंगी और आपकी सेहत पुख्ता रहेगी, जो हम चाहते हैं। सो आप सभी को जैन स्कूल की तरफ से निवेदन है कि आज हमने इतना जो प्लेथरा ऑफ गेम्स, स्पोर्ट्स एक्टिविटीज़ रखी हैं, उसमें से कुछ चुन लीजिएगा और घर में बच्चों के साथ खेलिएगा। मोबाइल से दूर, ये वाला कनेक्शन दूर और अपना कनेक्शन बच्चों के साथ फिर से स्थापित करिए, ये निवेदन है। थैंक यू सो मच।